અને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. સીતારામ સીતારામ. બકરી જોઈને આપણને કયું સપાકરું યાદ આવે? સાંધા તોરિયા પાંજરા વાળા સાકરેથી બાગ છૂટી ઇતિહાસ કહેશે. જય સિદ્ધનાથ. આપણા સત્વરા અત્યારે જાય સાપો વારવા. બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જે આપણા સમાજની ઉજવણી, અને ઉજવણી એટલે આપણા સમાજથી જે એક નાગેશ્વર મંદિર છે ત્યાં આપણે માતાજીની ચુંદરી લઈ જઈએ, એ ઉજવણી. એના વિશે આપણી સાથે જે આપણા સમાજના પ્રમુખ દીપેશ કણઝારિયા એ થોડોક ઇતિહાસ કહેશે. જય સિદ્ધનાથ. આપણા સત્વરા સમાજની આજે શીતળામાની ઉજવણી છે, જે આજથી ઘણા વર્ષો પહેલાં ઓરી નામનો રોગ નીકળેલો હતો. ત્યારથી આપણા સમાજના ઘણા એવા બાળકો એ રોગમાં મૃત્યુ પામ્યા હતા. અને ત્યારના આપણા પૂર્વજોએ એવી માનતા ચડાવી હતી કે આપણા સમાજના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તો આપણે દર વર્ષે વધ 30ના રોજ ચૈત્ર મહિનામાં શીતળામાની ચુંદરી લઈ અને માતાજીની ઉજવણી ઉજવશી. ત્યારથી લઈને આજ સુધી એ પરંપરા અમે સાચવી રાખીએ છીએ, અને આગામી સમયમાં પણ આવીને આવી પરંપરા સાચવી રાખશું. તો બોલો જય શીતળામા. જય સીતારામ અને મહાદેવ હર મહાદેવ હર. તો આગળ મળીએ આપણે વ્લોગમાં. આપણે જે કાલાવડના નાકા છે અહીંયાથી શરૂઆત થઈ છે. ના ભાઈ, આપને મધમાખી અમારી રહી ને એને એક નંબર. મધમાખી કઈ છે એમાં? જા જા, આ મધમાખી છે, આનું દોડ છે. બીજું ભાઈ કેટલા અહીંયા હસ્તીઓ ફોટા પાડે છે. હસ્તી, આ મોટી હસ્તી, મોટી હસ્તી. મધમાખી અમારી. બીજી હસ્તી. અમે આવ્યા છીએ, આખી આખી રાત જાગતા હતા, આ લોકો હોતા હતા સાહેબ. સીતારામ સીતારામ. બધાય પાઘરી વાળા હો, દિલના રાજા. હવે એકાદું સપાકરું બોલો. એકાદું કોને આવડશે? પરેશભાઈ ને. આ બે આપણે હારેગા. જલ્દી ચાલો. મને નથી આવડતું. મારી હારે ગાજો. પાઘરી જોઈને આપણને કયું સપાકરું યાદ આવે? સાંધા તોરિયા પાંજરા વાળા સાકરેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જૂતા સી કાર જાર બચુરી પે નાક જાને તુતા આસમાન કહેતા જયા સમિતાંગ જારા ફારા ફેગુ વાળા પલ્લે તારા વેર જાગે ઉઢેરા વાય વાદરાય નોર ભરે પડે તારી બંધુકારી વાગ્યા રણ તું ડોર કે મામરે કરે સોર કે પૂરા કરે માર 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 માર. ભાઈ અત્યારે જાય સાપો વારવા. અહીંના વ્લોગ બહુ મસ્ત આવે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હા ભાઈ, આ ભાઈ કે કરવાનું. અત્યારે જાય સાફો વારવા માર્કેટે. બે જણા જાય હવે શોભાયાત્રામાં આપણી અહીંયા દરબારગઢ પાસે પહોંચી છે.
અમારા સમાજની રેલીમાં જ્યારે મને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે હું સમાજના દરેક અગ્રણીશ્રીનો દરેક સંસ્થાનો તકે આજના પ્રસંગે ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આ રીતે સમાજની એકતાને પ્રદર્શિત કરતી આ ભવ્ય વિચાર રેલીનું અભિવાદન કરી અને આપ સૌ સમાજના શ્રેષ્ઠીઓને નગરજનોને મારા માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. જય શ્રી રામ. આપ અહીં વધારી અમારા સમાજનું ગૌરવ વધાર્યું છે તો બેન શ્રી રીવાબેનનો ખૂબ ખૂબ આભાર. જય 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 ઠાકર. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર શીતળા માતાજીના મંદિરે. આપણી શોભાયાત્રા પહોંચી ગઈ છે. અત્યારે આપણે આવ્યા છીએ નીચે નદી પાસે. આ રહ્યું શીતળા માતાજીનું મંદિર. અત્યારે પ્રસાદનું જમવાનું ચાલુ છે.
સીતારામ ઉઠી જાઓ ભાઈ. એને પેલા મોટું સીધું કરો તો ભાઈ આમ અહીંયા બધા વાસણ હારે છે જમરવાડના. ભલે નમી જાય પછી વેચી માનું જોયું કાનાભાઈએ ટોપ ઉપાડ્યો છે મોટો વડો. બધીના વેલા વેલા હક પણ થઈ જાય, કામ કરે છે સારું. ઊંચો ઊંચો કરે છે. બસ બસ. હા તુષાર ચોકીઓ ઉતારે છે. સીતારામ સીતારામ. એ ઉપર શોભાયાત્રા પૂરી થઈ ગઈ છે. હવે આપણા બધા માણસો એટલા થાકી ગયા છે કે અહીંયા હોઈ ગયા છે. આમ જોઈ લ્યો, છૂટા છૂટા હાઈ કરે છે, એટલા થાકી ગયા છે. હા ઉઠો, ઉઠી જાઓ. આ ખાસ નથી થવા ભાઈ. હવે માતાજી સુખી રાખે. માતાજી સુખી રાખે બધે. આઈ હોપ આપણો ઉજવણીનો વ્લોગ તમને ગમ્યો હશે. આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. જય માતાજી, હર હર મહાદેવ. અને આવા જ વ્લોગ જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક કે જલ્દી પૂરા કરાવો. અને આવા જ વ્લોગ જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરો. ત્યાં સુધી બધાને મહાદેવ હર.